સ્વાગત છે ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરવી છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે એક સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં પોરબંદર ભારતીય જળ સીમામાં એટીએસ અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટું ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી સુરક્ષા એજન્સી સમુદ્રમાંથી હજારો કિલો ડ્રગ્સ અને બોટમાં સવાર ક્રૂ મેમ્બરને ઝડપી લેવાયા છે। હજારો કરોડના ડ્રગ્સને પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે। તો જે રીતે અત્યારે હાલમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સૌથી મોટું ઓપરેશન છે તે પાર પાડ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા દીક્ષિત ઠકરાર જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, વધુ એકવાર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને જે રીતે સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે, શું વિગતો મળી રહી છે? સૌથી મોટું આ સુરક્ષા એજન્સી ઓપરેશન છે તે પાર પાડ્યું છે। એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન કર્યું છે। સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે તે પકડી પાડ્યો છે અને જો સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે 3000 કિલોથી વધુ ડ્રગ્સ છે તે આવતું હતું અને આ ડ્રગ્સ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। સાથે ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને હજારો કરોડના ડ્રગ્સને પોરબંદરમાં લાવવામાં આવી તેવી શક્યતાઓ છે। એટીએસ અને કોસ્ટગાર્ડે સૌથી મોટું ઓપરેશન કર્યું છે। મહત્વની વાત છે કે ટૂંક સમય પહેલા જ ગીર સોમનાથમાં પણ આ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને હવે પોરબંદર એટલે કે જે આ ડ્રગ્સ માફિયાઓ છે કે જે દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે તેનું સતત સુરક્ષા એજન્સીઓ છે તેનું મોનિટરિંગ કરી રહી છે। અલગ અલગ દરિયાઈ સીમાઓમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે કે ચાહે એટીએસ કે કોસ્ટગાર્ડ, પરંતુ આજે બાતમીના આધારે સતત એટીએસ અને કોસ્ટગાર્ડ છે દરિયામાં ગોળ કરતી હતી। એ દિવસ પહેલા જ ગીર સોમનાથ અને ત્યારબાદ જે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ગુજરાત અને ખાસ દરિયાઈ કિનારેથી ગુજરાતમાં ઘૂસડવામાં આવતો હતો તેનો મોટો એક પર્દાફાશ અને તમામ ક્રૂ મેમ્બરની ધરપકડ હવે સુરક્ષા એજન્સીઓ તે પોરબંદર લઈ આવી છે। ત્યારબાદ ધરપકડ બતાવતા પણ કહી શકાય કે એક નાપાક જે ઈરાદો હતો ક્રૂ મેમ્બરોનો અને તેની સાથે જ કયા દેશમાંથી આવતું હતું ક્યાંથી આવતું હતું તેની માહિતી ધીમે ધીમે બહાર આવશે, પરંતુ અત્યાર સુધીનું એટીએસ અને કોસ્ટગાર્ડનું સૌથી મોટું ઓપરેશન પ્રતિપાલને કહી શકાય। અજી દીક્ષિત, કેટલું સરાહનીય કામ કહી શકાય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કહો કે એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા જે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા 6 મહિનાની જો વાત કરવામાં આવે તો હજારો કરોડનું જે ડ્રગ્સ છે તે અત્યારે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દરિયા કાંઠેથી આપણે ઝડપી પાડ્યું છે। બિલકુલ, જો પ્રતિપાલ જો દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને પહેલી વખત એવું બન્યું હતું કે આ માફિયાઓએ ડ્રગ્સ માફિયાઓએ તેનો રસ્તો બદલ્યો હતો અને તેનું ગીર સોમનાથ તરફથી પણ ડ્રગ્સ તે ઘૂસાડવા માંગતા હતા, પરંતુ 1600 કિલોમીટર જે લાંબો દરિયા કિનારો છે તે લાંબા દરિયા કિનારામાં પહેલા દાણખોરી માટે આ દરિયા કિનારો પ્રખ્યાત હતો, પરંતુ માફિયાઓ માટેનું એક માધ્યમ બની ગયું હોય સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ખાસ તેવું લાગી રહ્યું છે, કારણ કે કેટલાય કન્સાઇનમેન્ટ આવ્યા છેલ્લા 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે સતત પોરબંદર અને કચ્છના અદાણી પોર્ટનું પણ ટૂંક સમય પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં પણ કહ્યું હતું અને પોરબંદર આ એવું એક માધ્યમ છે 1600 કિલોમીટર દરિયા કિનારાનો કે પહેલા મેં કહ્યું તેમ કે દાણચોરી આવતી હતી, પરંતુ ડ્રગ્સ માફિયા માટેનો જાણે એક રસ્તો બની ગયો હોય, પરંતુ એટીએસ અને તેની સાથે કોસ્ટગાર્ડ સુરક્ષા એજન્સીઓને પણ ખબર છે આ ડ્રગ્સ પકડાતું નથી, તેને બાતમીના આધારે પકડવું પડે છે અને તેમાં આપણી સુરક્ષા એજન્સીઓ એકદમ સજ્જ છે અને તેના ડ્રગ્સ માફિયાઓનો મેસેજ પણ આપી દીધો છે કે તમે લાખ રૂપિયા લાવશો કે કરોડોનું લાવશો, સુરક્ષા એજન્સીઓ 1 રૂપિયાના ડ્રગ્સને પણ નહીં છોડે। આભાર દીક્ષિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।